નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। આજે વાત કરવી છે મહિલા દિવસની। ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે। આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે। શક્તિ માટે દેવી દુર્ગા, સંપત્તિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે। આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી। દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે। તો ઘરની બહાર નીકળી મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી રહી છે અને આજે એ તમામ નારીને પ્રદેશ 24 ગુજરાતી મહિલા દિવસની શુભેચ્છા પાઠવે છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। મહિલા દિવસ પર વિશેષ સંવાદ વિશે વાત કરવી છે, જેમાં આપણી સાથે એક્ટર વિવેકા પટેલ જોડાયા છે। તો અત્યારે હાલ મહિલા દિવસની જ્યારે વાત કરવામાં આવે તો મહિલાના અનેક રૂપોની વાત થાય છે। મહિલા અત્યારે દરેક જગ્યા પર અત્યારે પોતાની કારકિર્દીમાં અત્યારે આગળ વધી રહી છે। ચાંદ સુધી પહોંચનારી મહિલા પોતાના પરિવારને પણ અત્યારે હેન્ડલ કરી રહી છે અને એક એવી મહિલા કે જેના બે હાથ છે, પરંતુ અત્યારે હાલની જ્યારે વાત કરવામાં આવે તો મહિલા જે છે તે અત્યારે 4 હાથ લઈને ફરતી હોય તેવા પણ દ્રશ્યો આપણે જોયેલા છે। કેમ કે એના બે હાથ પર એટલો ભાર મૂકવામાં આવ્યો છે કે કહી શકાય કે તેને આ ભાર નથી લાગતો, પરંતુ તે પોતાની જિમ્મેદારી સમજીને આગળ વધે છે। અત્યારે ઓફિસથી લઈને આપણે વાત કરીએ તો પરિવાર સુધી અને એક મકાનને ઘર કેવી રીતે બનાવવું તે એક મહિલાના હાથમાં હોય છે અને આ મહિલા આજે નીકળી પડી છે પોતાના સપનાને સાકાર કરવા માટે અને સંઘર્ષભરી દુનિયાની અંદર પોતાનું એક વજૂદ પેદા કરવા માટે। મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે તો આપણા આગળ ઘણા એવા નામ આવે છે કે જ્યારે આપણે કહી શકીએ કે મારે પણ આવું જ કંઈક કરવું છે। પુરુષ પ્રધાન દેશની અંદર અત્યારે હાલ જે મહિલાઓ પોતાની કારકિર્દીથી આગળ વધી રહી છે તે મહિલા વિશે આજે આપણે વાત કરીશું। તો આ મહિલા દિવસ પર આપણી સાથે અત્યારે આપણી સાથે જોડાયેલા છે પ્રદેશ 24 ગુજરાતીમાં વિવેકા પટેલ, જે પોતે એક એક્ટર છે। સર્વપ્રથમ આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં સ્વાગત છે। જી નમસ્તે આરતીજી। જી બિલકુલ। તો આપને પણ વુમેન્સ ડેની હાર્દિક શુભકામનાઓ। અને વિવેકાબેન, જ્યારે વાત કરવામાં આવે ને મહિલાઓની ત્યારે ઘણા બધા વિચાર અંદર આવતા હોય છે કે એક મહિલા થઈને હેન્ડલ કેવી રીતે કરવું, એટલે કે જોબ પણ કરતા હોઈએ છીએ અને ફેમિલીને પણ હેન્ડલ કરતા હોઈએ છીએ। ફેમિલીમાં કોઈને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને આ વચ્ચે જોબ કરવી અને જોબમાં પણ આપણે કેવી રીતે ત્યાં આગળ આપણું એક પોતાનું પ્રભુત્વ ઊભું કરી શકીએ તે પણ સૌથી મહત્વનું હોય છે। બંને જગ્યા હેન્ડલ કરવું અને પછી પોતાના માટે પણ સમય કાઢવો તે સૌથી અઘરું થઈ જાય છે। તમે જ્યારે શરૂઆતમાં જ્યારે મહિલા દિવસ વિશે તમે વાત કરી કે મહિલાને અત્યારે 4 હાથો છે અને એ ટોટલી હું અગ્રી કરું છું। જેમ કે હું હાલ જોઈ રહી છું, મારી જોડે કામ કરતી સ્ત્રીઓ છે કે જે મારા ઘરે કામ કરતી સ્ત્રીઓ છે કે એવું નહીં કે એ શું કામ કરી રહ્યા છે, પણ દરેક રિસ્પોન્સિબિલિટી એ ભૂલતા નથી, 100% આપે છે ઘરને, ઓફિસને, પોતાની સેલ્ફને, અને તો પણ દરેક એરિયામાં પ્રગતિ કરી જ રહી છે। તો હું તો આજે કહીશ ને કે આજે મહિલા દિવસમાં હું કંઈ કહીશ નહીં, હું જે ફીલ કરું છું ને એવું કહીશ। આજે હું મોર્નિંગ વોક પર ગઈ તો ગાર્ડન પર 100 મહિલાઓ આજે ભેગી થઈ હતી। તમને ખ્યાલ જ હશે કે મહિલા માટે એક સવારનો ટાઈમ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ઘરની જવાબદારી, પોતાની જવાબદારી અને જોબની જવાબદારી, આ બધી જ જવાબદારીઓ માટે પોતાના માટે ટાઈમ કાઢીને આજે મહિલાઓ ભેગી થઈ અને ખુશ થઈ અને મસ્ત એક ગેમ્સને બધું એન્જોય કરતી હતી। તો મને એવું થયું કે મહિલા સશક્તિકરણ તો થઈ ગયું છે, પણ મહિલા પોતાની જાતને પણ હવે તો ઓળખી રહી છે અને પોતાના સેલ્ફ કોન્ફિડન્સ પર બી કામ કરી રહી છે। બિલકુલ વિવેકાબેન, જ્યારે મહિલાઓ વિશે વાત કરતા હોઈએ ને તો મહિલાઓને કહી શકાય કે હાઉસવાઈફ હોય છે, ડોક્ટર હોય છે કે પછી સાયન્ટિસ્ટ હોય છે। અત્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ જ આગળ વધી રહી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે મહિલાઓ આગળ વધતી હોય છે ને
તો તેના માટે સંઘર્ષ ખૂબ જ વધુ હોય છે. યસ, ફેમિલીનો સપોર્ટ જોઈએ, ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ જોઈએ, જે ક્યાંક ને ક્યાંક તેને મળતો પણ હોય છે ને ક્યાંક ને ક્યાંક નથી પણ મળતો. એવી મહિલાઓ પણ હોય છે કે જેને ફેમિલી તરફથી જ્યારે સપોર્ટ મળે ને, પરંતુ ક્યાંક ને ક્યાંક મેરેજ કર્યા પછી સપોર્ટ ન મળતો હોય. જી. અને ત્યારે ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે ઘર બાંધીને હાઉસવાઈફ તરીકે તે પોતાનું ઘર સંભાળે અને ક્યાંક ને ક્યાંક પોતાના સપના તે દબાઈ દે. જી છે જેવા ઘણા એક્ઝામ્પલ્સ છે સમાજમાં છે. ચલો, હું તો લકીલી કે મારું ફેમિલી મને ખૂબ જ સપોર્ટ કરે છે અને મારી સપનાઓને પૂરા કરવા માટે. બટ ઘણી ફિમેલ્સ છે કે જે ડે ટુ ડે લાઈફમાં એટલી સ્ટ્રગલ કરતી હોય છે અને શારીરિક બી એટલી સ્ટ્રગલ કરતી હોય છે, કેમ કે એક મેલ કરતાં ફિમેલનું બોડી બી એટલું સફર કરતું હોય છે. આ બધી કહેવાય ને, પોતાના સેલ્ફને મોટિવેટ કરીને, પોતાની હેલ્થી રાખીને, પ્લસ આ બધી જ વસ્તુ મેનેજ કરીને પોતાના સપનાને પૂરા કરવા. જો એ સમયમાં તમારું ફેમિલી તમને સપોર્ટ ના કરે ને, તો એમની, હું તો કહેવાય ને કે ચાંદ તારાના સપના પૂરા કરવા હોય ને, પણ એની સ્પીડ રિયલી ઓછી થઈ જાય છે. તો હું તો કહું કે દરેક ફેમિલીને, દરેક દીકરીને એટલો સપોર્ટ કરવું જોઈએ જેટલું દીકરાને કરે છે. તો આખો ભારત વર્ષમાં જેટલી બી દીકરાઓની જે કહેવાય ને કે એમ પ્રગતિ છે ને, એ 4 ગણી વધી જશે એમ. બિલકુલ. વિવેકાબેન, અહીંયા ગાડી એક્ટર તરીકે તમારી કારકિર્દી વિશે જાણવું છે, કેમ કે આજે મહિલા દિવસ છે, એટલે કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ જ્યારે આગળ વધી રહી હોય ને, તો એક મહિલા તરીકે એક બીજી મહિલા શું કરી રહી છે અને તેને સફળતા કેવી રીતે મેળવી છે, તે સૌથી મહત્વનો પોઈન્ટ આવી જાય છે. એટલે અત્યારે જે પણ દર્શકો પ્રદેશ 24 ગુજરાતી જોઈ રહ્યા છે ને, તેમને પણ અત્યારે ઉત્સુક છે કે જે મહિલા જે અત્યારે એક્ટર હતી અને અત્યારે ખૂબ જ આગળ વધી ગઈ છે, અમારે પણ તેમની જેમ આગળ વધવું છે ને પોતાના સપનાને સાકાર કરવા છે. જી, મેં મારી ફિલ્મની શરૂઆત 2019થી કરી હતી અને મેં એઝ એન એક્ટર, ડ્રામા કલાકાર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. પછી મેં ડ્રામા ડિરેક્ટ બી કર્યા અને પછી હું ફિલ્મ બી પ્રોડ્યુસ કરી છે. મેં 2 ફિલ્મો છું, તો હું પ્રોડ્યુસર પણ છું અને હવે એઝ અ પ્રોડ્યુસર અને એઝ અ એક્ટર બંનેમાં સારું કામ થઈ રહ્યું છે. બટ એક મહિલાને જ્યારે સમાજમાં કે જ્યારે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં એક નવું કામ શરૂઆત કરવું હોય ને, તો જ્યારે મેં શરૂઆત કર્યું ને, તો ઘણા લોકો કહેવાવાળા હતા જ કે એઝ અ ગર્લ તું ના કરી શકે ફિલ્મ પ્રોડક્શન્સ, તું ફિલ્મો બનાવી ના શકે, તું ફિલ્મોમાં કામ કરી શકે, તો ફિલ્મો બનાવવું કંઈ છોકરીઓનું કામ નથી. તો ઘણા ચેલેન્જીસ મેં ફેસ કર્યા છે કે જેનાથી કહેવાય ને કે આ મેઇન ડોમિનેટ એરિયા છે કે તું ફિલ્મ કેવી રીતે બનાવીશ, તું 100 માણસો જોડે કેવી રીતે કામ કરીશ, તું એક ગર્લના ઓર્ડર 100 મેલ્સ કેવી રીતે ફોલો કરશે. સો ઘણા ચેલેન્જીસ મેં ફિલ્મ મેકિંગ દરમિયાન મેં ફેસ કર્યા. બટ કહેવાય કે ભગવાનના આશીર્વાદ અને મારી મમ્મીનો સપોર્ટ, કે જેના કારણે હું 2 ફિલ્મો સેલ્ફ પ્રોડ્યુસ કરી અને સેલ્ફ રિલીઝ કરી. સો હું તો કહીશ કે એક મહિલાની પાછળ એક એટલી જ કહેવાય ને કે મહિલા જવાબદાર બી છે કે એને પુશ કરવા માટે. સો થેન્ક ટુ માય મોમ. બટ હું તો દરેક ફિમેલ્સને કહીશ કે કોઈ બી ચેલેન્જીસ એક્સેપ્ટ કરો અને પૂરું કરો, બાકી કંઈ જ ના વિચારશો. વિવેકાબેન, અહીંયાથી એક પ્રશ્ન પણ આવે છે કે જ્યારે આપણે આગળ વધતા હોય ને, તો આપણને ઘણી વખતે એવું પણ ફીલ થતું હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણે આગળ વધી રહ્યા છે અને આપણા કોમ્પિટિટર જે હોય છે તે લોકોને પણ એવું લાગતું હોય છે કે ના, અગર આ આગળ વધી જશે તો મારું શું થશે. અને મહિલાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક એવું પણ થતું આવ્યું છે, તમારી સાથે પણ કદાચ એવું બન્યું હશે કે જ્યારે તમે આ ફિલ્ડમાં આગળ વધતા હશો ને, તો પેરેન્ટ્સ અગર સાથ આપશે ને, તો ફેમિલીવાળાને ક્યાંક ને ક્યાંક એવું થશે કે ના, આ આટલું આગળ વધી રહી છે, આ ફિલ્ડમાં કેમ આગળ વધી રહી છે. એક એક્ટર તરીકે ક્યારેક તમને એવું મહેસૂસ થયું છે કે કોઈકે તમારા પગ પાછળ ખેંચવાનો પ્રયત્ન કર્યો હોય? ડેફિનેટલી. કેમ કે જ્યારે તમે કંઈ જ ના કરતા હોય ને, તો લોકોને એવું હોય કે ઓકે, કંઈ નહીં કરી શકે, ઇટ્સ ઓકે, જવા દો, કરવા દો, ટ્રાય કરીને ક્યાં જશે. પણ જ્યારે કંઈ અચીવ કરો ને, અચ્છા આ રીતનું અચીવ કર્યું, અરે આ તો કરાતું હશે કે આવું બધું તો જો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી છે, આમ છે, તેમ છે. સો આમ એટલા ઓબ્સ્ટિકલ્સ ક્રિએટ થાય છે કે લોકોના માનસિકતામાં ચેન્જ આવી જાય કે ઓકે, પહેલાં તો લાઇટલી લેતા હતા ને, જ્યારે અચીવમેન્ટ કર્યું ને ત્યારે એપ્રિશિએટની જગ્યાએ શું કહે છે, અરે આ તો નહોતું જ કરવાનું, જવું તો હવે નેક્સ્ટમાં શું કરીશ, તું નેક્સ્ટ આવું કરીશ તો તારા આવું થશે. સો લોકો જેમ જેમ તમે પ્રગતિ કરશો ને, તો ફેમિલી તો છે જ, પ્લસ તમારા કલીગ્સ કે જે તમારી સાથે કામ કરતા હશે, કે જે છે સમાજમાં એવી રીતે કે જ્યારે કોઈની પ્રગતિ થાય તો એ જોઈ ના શકે. તો ઓબ્સ્ટિકલ્સ તો આવે જ છે. બટ હું તો દરેકને કહું છું, મેં હાલ બી કીધું કે
લેટ ઇટ બી, જવા દો. તમે તમારા નેચર અને તમારી સેલ્ફ જોડે ટ્રુ રહો, તમારા કામ જોડે તમારા જે છે ઓથેન્ટિસિટી કામ કરો. ભગવાન જોવે છે ને કામ સારું જ થાય પછી. મહિલાઓમાં અત્યારે હાલ વિવેકાબેન જ્યારે વાત કરીએ ને તો આમ એવું લાગતું હોય છે કે ફેમિલીવાળા સપોર્ટ તો કરતા હોય, ફ્રેન્ડ સર્કલમાં થોડો બહુ સપોર્ટ મળતો હોય, પરંતુ મોટા ભાગના ઘણા બધા એવા લોકો હોય છે જે અત્યારે પણ એવી થિંકિંગ ધરાવતા હોય કે મહિલા ઘરનું કામ કરે તો વધારે બેટર હોય. પરંતુ અહીંયા પ્રશ્ન ત્યારે આવે છે ને કે જ્યારે મહિલા જ્યારે ખરેખર કરીને બતાવે ને ત્યારે તે લોકો એવું કહે છે કે ના, આ તો બધા કરતે સારું થયું, બધા કરતે આગળ નીકળી ગઈ. એટલે ત્યારે પણ ઘણી વખતે મહિલાઓ એવું પણ વિચારતી હોય છે કે અત્યારે હાલ અમે આગળ વધી રહ્યા છે ને તો મહિલાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખૂબ જ સેન્સિટિવ હોય છે, તો પગ પાછળ ખેંચી લેતી હોય છે. પરંતુ તમારી લાઈફમાં એવું ક્યારેક બન્યું છે કે બસ હવે બહુ થયું, હવે નથી કરવું, થાકી ગઈ છું બધાનું સાંભળીને, અને પછી એક ટાઈમ એવું આવ્યો કે ના, હવે તો કરીને બતાવું જ છે? જો કે મારી સેલ્ફ માટે હું કહું તો એવું લોકોના કારણે નહીં, બટ કેવું થાય કે જ્યારે બી તમે કોઈ કામ કરો કે ચલો એમાં સક્સેસ ના થાઓ તો તમે થોડા ડિમોટિવેટ થાઓ, પછી તમે થોડોક ટાઈમ વિચારો, પછી તેને પુશ કરીને કામ કરો. બાકી તમે જેમ કીધું કે કોઈ વુમન્સ તમારી પાછળ આવી કે કોઈ પર્સન તમને કહેવાય નીચે પાડવાનો પ્રયત્ન કરે છે કે એ રીતનું મારી જોડે ફેસ નહીં થયું. અને હું વુમન્સની વાત નહીં કરતી, આ વસ્તુ જે પોલિટિકલી છે કે ચલો લોકોને કોઈ બી પ્રગતિ કરતું હોય, એ મેલ એન્ડ વુમન્સ બંનેમાં ઇક્વલી જ છે. એવું કંઈ છે નહીં કે વુમન્સે જે રીતે કરતી હોય, પણ મારી લાઈફમાં તો મેં જોયું છે કે જે સક્સેસફુલ વુમન્સ છે ને સપોર્ટિવ હોય છે, કેમ કે એ લોકોને ખબર છે કે આ સુધી પહોંચવા માટે એમને કેટલી સ્ટ્રગલ કરી છે. સો મેં જેટલી બી સક્સેસફુલ વુમન્સ મારી જોડે કામ કરતા જોઈ છે કે મેં એમની જોડે કામ કરતા જોયું છે, મને રિયલી પોલાઇટલી ફીલ થયું છે અને મને ગ્રેટિટ્યુડ ફીલ થયું છે કે એ લોકોની લાઈફથી હું કંઈ શીખી છું. અને બાકી રહી પોલિટિક્સની વાત કે ચલો કે કોઈકને નથી ગમતું કે આ તે, એ તો મેલ એન્ડ ફિમેલ્સ બંનેમાં ઇક્વલી જ જોવા મળે છે મારે દ્રષ્ટિકોણથી. એમ વિવેકાબેન, ચાંદ પર જનારી જે મહિલા છે ને આજે પણ પોતાના ઘરમાં રોટલી બનાવીને પછી ઘરથી બહાર નીકળે છે અને પોતાનું કામ કરે છે. એટલે કે તે બે રોલ નિભાવે છે, એક ફેમિલી પ્રત્યે અને એક પોતાની જોબ પ્રત્યે. હવે આ બે જે રોલ છે ને તે એટલું આસાન નથી કરવું, આ એક મહિલા જ કરી શકે છે. કેમ કે બાળકને સાચવવું, ફેમિલીની રિસ્પોન્સિબિલિટી લેવી અને જોબ પ્રત્યે પણ પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવી, આ અઘરું કામ છે અને આસાન કામ નથી. તે એક મહિલા કરી શકે છે અને આ વચ્ચે પણ પોતાના માટે એક સમય કાઢે છે. પ્રશ્ન અહીંયા છે હાઉસવાઈફને લઈને. એટલે કે એવું કહેવામાં આવે છે કે હાઉસવાઈફ છો ને તો કશું જ નહીં કરી શકો, પણ એ જ હાઉસવાઈફ આજે પોતાના ઘરમાં બેસીને પણ જોબ વર્ક કરે છે, ઓનલાઈન વર્ક કરતી હોય છે કે પછી કોઈ પણ રીતે કામ કરીને બે પૈસા તો કમાઈ લે છે અને તેને કરીને બતાવ્યું છે. એટલે આ મહિલા માટે આ ખૂબ જ સરાહનીય કહેવાય. ડેફિનેટલી. અને આમે વુમન્સને મતલબ શક્તિ તો કહેવામાં આવે જ છે ને. અને શક્તિ, ચલો તમે હાઉસવાઈફની વાત કરી, પણ જીવનમાં કેટલા પાસા છે કે જેમાં વુમન્સને ફીલ થવું જ જોઈએ કે એમનામાં રિયલી સ્ટ્રેન્થ છે. ચલો ઘરને સાચવવાની જવાબદારી, બાળકોને જન્મ આપવાથી લઈને બાળકોને ઉછેર કરવાથી લઈને છેક મેરેજ સુધીની જવાબદારી વુમન્સ નિભાવતી હોય છે. સો હું એમ કહું છું કે જે આપણે સમાજમાં રીતે કહી દીધું છે ને કે ભાઈ વુમન્સ ઘર જ સાચવશે અને મેલ્સ છે એ ઘરની બહાર જોબ કરવા જશે, એ આ થોડુંક માઇન્ડસેટ ચેન્જ કરવું જોઈએ કે ઘરને સાચવવાની જવાબદારી બી બંનેની છે, બાળકોની સાચવવાની જવાબદારી બી બંનેની છે અને કમાઈ લાવવાની બી જવાબદારી જો બંને જ નિભાવતા હોય તો બંનેનું ઇક્વલી ડિવાઈડ થવું જોઈએ દરેક કામને. બટ આ સમય આવતા આઈ થિંક હવે જનરેશન્સમાં ચેન્જીસ થતો દેખાય છે. હોપફુલી થોડા સમયમાં આ વસ્તુ બી સમાજમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જશે કે દરેક હસબન્ડ વાઈફની ઇક્વલ જવાબદારી ડિવાઈડ થવી જોઈએ, જેથી મહિલા પોતાના સેલ્ફને ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, ગ્રોથ કરી શકે, ઇમોશનલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી એન્ડ મેન્ટલી દરેક રીતે મહિલાનો ગ્રોથ ઇક્વલી થાય. મેલના પર્સપેક્ટિવથી બી એટલું સમજવું જોઈએ કે મહિલાની લાઈફ અને એનું ગ્રોથ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો મેલ્સ માટે છે. વિવેકાબેન, અહીંયા ગાડી છે ને જ્યારે મહિલા જોબ પણ કરે છે, ફેમિલી સાથે ઇન્વોલ્વમેન્ટ પણ ધરાવે છે અને બધા જ કામમાં સક્રિય થઈ જાય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકોને કમ્પ્લેન્ટ્સ રહેતી હોય છે કે આ કામ બરાબર નથી, ઓલું કામ બરાબર નથી, તેલું કામ બરાબર નથી. અને આવું ઘણી વખતે આપણે જોતા હોય છે, આપણે ફેમિલીની અંદર પણ આવું થતું હોય છે કે કામ કર્યા પછી એવું લાગે છે કે ના, આ કામ સરખું નથી કર્યું. અને ત્યારે સૌથી વધારે ખોટું લાગે છે, ગુસ્સો આવી જાય છે મહિલાઓને કે કેમ આવું, અમે તો કરીને પણ આપ્યું છે અને કરીને પણ અમારે સાંભળવું પડે છે.
જી. એટલે જ્યારે એક મહિલા જ્યારે મેરેજ કરીને બીજાના ઘરમાં જાય છે ને તો ઘણી વખતે એક શબ્દ સંભળાતો હોય છે. એ શબ્દ એ હોય છે કે તમારા પપ્પાના ઘરે જઈને આ બધું કરજો. અને Yes. જ્યારે પપ્પાના ઘરે જાય છે ને ત્યારે ત્યાંને તેવું સંભળાય છે કે તમારા સાસરીમાં જઈને કરજો, જી, તમારા જી. હસબન્ડ તમને પરમિશન આપશે. યસ ડેફિનેટલી. થોડાક ટાઈમ પછી એવું આવે છે કે તમારા બાળકો છે એમને સાચવીને બેસી રહો, બાળક જે કરે પછી એ કરવાનું. અત્યારે હાલની જો વાત કરવામાં આવે ને તો ઘણી એવી મહિલાઓ છે જે આ વચ્ચે અત્યારે હાલ જીવન પોતાનું જીવી રહી છે અને પોતાના માટે કંઈ કરવા માંગે છે પણ કરી નથી શકતી. તો અત્યારે આજની મહિલાને શું કહેવા માંગશો આપ, એ ખાસ કરીને અત્યારે પ્રદેશ 24 ગુજરાતી તરફથી આપ સંવાદ જે કરી રહ્યા છો અત્યારે, જી. તો એ મહિલાઓને શું સંદેશો આપવા માંગો છો તે ખૂબ જ મહત્વનો છે. હું જે તમે વાત કરી કે મહિલાને એક અસ્તિત્વની ઓળખાણ નથી એમ, કે જ્યારે લગ્નની પહેલાં જેના બાપના ઘરમાં હોય છે ત્યારે એવું કહે છે કે ભાઈ લગ્ન પછી પેલું ઘર તારું થશે. લગ્ન કર્યા પછી બી સાસરીમાંથી એવું કહેવામાં આવે બરે તે જે કરી લીધું તારા પપ્પાના ત્યાં કર્યું, હવે તું અમારી રીતે જીવીશ. તો આ એક વાત છે ને એક મહિલાના અસ્તિત્વની છે એમ. સો આમાં તો હું તમને એક જ કહીશ કે ભગવાને જેને જન્મ આપ્યો છે ને તો પોતાનો અસ્તિત્વનો હક આપ્યો જ છે. એ કોઈ સમાજ કે કોઈ ધર્મ એને લઈ લેવાનું જ નથી. સો મહિલાને પોતાના મેન્ટલી, ફિઝિકલી અને ફાઇનાન્શિયલી એટલું સ્ટ્રોંગ જોવું જોઈએ કે જેનાથી આ પ્રશ્ન આવતા પહેલાં જ એના આન્સર કરી શકે કે મારું અસ્તિત્વ છે, હું અહીંયા છું, મારું પરિવાર અહીંયા છે, મારું સાસરું અહીંયા છે, બધું જ છે, હું એક અલગ છું અને હું દુનિયામાં અલગ રીતે એક્ઝિસ્ટ કરું છું. એના માટે કોઈ પતિ કે પપ્પા કે કોઈ ફેમિલીના ટાઇટલની જરૂર નથી. હું પોતે એક અલગ વ્યક્તિત્વ છું. સો આ વસ્તુ જો મહિલા પોતાની જાતે સમજી શકશે અને સમજી જ જશે અને સમજવા માટે મહેનત કરશે તો ડેફિનેટલી સમાજ અહીંયાથી ચાંદ ઉપર એમને જ પહોંચી જશે. બિલકુલ વિવેકાબેન. અને અત્યારે હાલ સંઘર્ષની વાત જ્યારે આવે ને તો દરેક મહિલાના લાઈફની અંદર કોઈક ને કોઈક સંઘર્ષ હોય જ. Definitely. ફેમિલી હોય કે પછી જોબ હોય કે Yes. પછી અગર સંઘર્ષ ના પણ હોય ને તો એક સંઘર્ષ એવો હોય કે સારી જોબ લેવી છે. યસ યસ. એટલે દરેક લોકોના લાઈફમાં આ સંઘર્ષ તો હોય છે કે પછી એ મહિલા હોય કે પુરુષ હોય, આ એક સમાન વસ્તુ છે. જી જી. પરંતુ જ્યારે સંઘર્ષની વાત આવે ને તો મહિલા ખૂબ જ પ્રેરિત થતી હોય છે બીજી મહિલા જોડે સાંભળીને કે તેની લાઈફમાં તેને કેટલો સંઘર્ષ કર્યો છે. Yes. તો આપને પૂછવા માંગુ છું કે જ્યારે તમે આ ફિલ્ડમાં આગળ વધ્યા હતા અને અત્યારે આટલે સુધી પહોંચ્યા છો, કેટલા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે અને કેટલા પડાવ આપણે ક્રોસ કરીને આગળ વધ્યા છે કે અત્યારે આપ અહીંયા બેઠા છો ત્યારે આપણને એવું ફીલ થાય છે કે ના, ખરેખર મેં મારી લાઈફમાં મહિલા તરીકે ખૂબ જ મોટું કામ કર્યું છે અને જે બીજી મહિલાઓ નથી કરી શકતી તેને પણ હું પ્રેરણા આપી શકું છું. ડેફિનેટલી તમે બહુ જ સારી વાત કરી અને સાચી વાત કરી કે જ્યારે મહિલા દિવસ આવે છે ને ત્યારે રિયલી બહુ સ્પેશિયલ ફીલ થાય છે કે આખું વર્ષ જેટલી સ્ટ્રગલ છે ને એક દિવસમાં રિકોલ થાય મારી. સો હું જ્યારે બી મહિલા દિવસ માટે ઇન્ટરવ્યૂ માટે જઉં છું તો હું દરેક વખતે નવો અનુભવ બી કરું છું. અને આજનો અનુભવ મારો એવો છે કે મેં મારી લાઈફની સ્ટ્રગલથી ઘણું શીખ્યું છે અને દરેક દિવસે એક સ્ટ્રગલ આવે છે. એઝ અ ફિમેલ ચલો ફિઝિકલી બી એટલી સ્ટ્રગલ્સ ફેસ કરતા હોઈએ છીએ, મેન્ટલી બી, ફાઇનાન્શિયલી બી, જોડે વર્ક બી કરવું તો ડેલી સ્ટ્રગલ આવે છે. બટ એક વસ્તુ છે કે ચલો તમે પોતાની સેલ્ફને ઓળખી લો ને કે તમારે શું કરવું છે અને ક્યાં શું અચીવ કરવું છે તો તમને આ સ્ટ્રગલ સહેલી થઈ જશે. અને હું કહું થોડાક સમય પછી આ સ્ટ્રગલ તમને મીઠી લાગવા લાગશે. કેમ કે જ્યારે સમાજના કે કોઈ તમારા પરિવારના શબ્દો કડવા લાગે ને એના કરતાં પછી આ સ્ટ્રગલ રિયલી મીઠી લાગે. તો હું તો દરેક મહિલાને કહીશ કે તમારું જે ઈચ્છા છે, કોઈ જોબ કરવી છે, કોઈ બિઝનેસ કરવો છે કે તમે હાઉસવાઈફ બી છો બટ તમે એટલા ખુશ રહીને તમારું કામ કરો કે જેનાથી તમે કોઈના પર ઇમોશનલી ડિપેન્ડેન્ટ ના થાઓ. સો હું તો એમ જ કહીશ કે દરેકને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ તો થવું જ જોઈએ. બટ નેક્સ્ટ મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં તમારા ટાર્ગેટ અચીવ કરવા માટે એક વર્ષનું તમે કહેવાય ને કે ટાઈમલાઈન બનાવી દો કે આટલા વર્ષમાં હું આટલું અચીવ કરીશ. અને તમારા સંઘર્ષનું વિચારશો જ નહીં, બસ પોઝિટિવલી સારું કામ કરો અને અચીવમેન્ટ્સ કરો. હું તો દરેક મહિલાઓને કહીશ કે આ વુમેન્સ ડે પર હેપી વુમેન્સ ડે ટુ ઓલ ઓફ યુ એન્ડ એન્જોય યોર લાઈફ.
વિવેકાબેન, અહીંયા એવું નથી લાગતું કે મહિલા દિવસ આજે 8 માર્ચે છે, પરંતુ મહિલાઓ માટે તો રોજ જ મહિલા રોજ દિવસ હોય છે. ડેફિનેટલી, કેમ કે રોજ એ લોકો નવા સંઘર્ષ કરતા જ હોય છે કે આજે તો ઘરનું કામ કરીને નીકળ્યા છે, પછી જોબે જવાનું છે, જોબે આવીને ફરીવાર જમવાનું બનાવવાનું, ઘરનું કામકાજ કરવાનું, એટલે રોજ મહિલા દિવસ જ હોય છે તેમની માટે. રોજ મહિલા દિવસ જ. બસ આજે ક્લિયર થાય છે કે આજે ડેફિનેટલી આટલા વર્ષમાં આટલું કામ અચીવ કરી લીધું. એટલે એવું ફીલ થાય છે કે એક દિવસ તો એવો, આજનો દિવસ જે છે તે એવો હોવો જોઈએ કે આજે કેમ ના અમે ફ્રી થઈને અમે પોતાની લાઈફ જીવી. હા, મેં કીધું ને, આજે મેં મોર્નિંગ વોક ગઈ ને તો 100 વુમન્સ મોર્નિંગમાં એક સાથે ગેમ્સ રમતી હતી, એન્જોય કરતી હતી. તો એમને વુમેન્સ ડે છે ને એકચ્યુઅલમાં સેડ નહીં બટ હેપનિંગ થઈ ગયું છે મારા માટે આજ સવારથી. કેમ કે સંઘર્ષ તો છે જ, પણ અત્યારે વુમન્સ જીવતા શીખી ગઈ છે સંઘર્ષની જોડે અને સંઘર્ષની સાથે અને ઓવરકમ કરીને પણ. સો હું તો આજે બહુ જ સારી પોઝિટિવ એનર્જીમાં છું મોર્નિંગથી, જ્યારથી મેં એમને જોયા છે આખી વુમન્સને એન્જોય કરતા, અને 65 વર્ષ એજના લોકોને મેં આજે સેલિબ્રેટ કરતા જોયા છે. બટ એક વસ્તુ છે કે હું એવું માનીશ કે ચલો વુમેન્સ ડે પર આપણે વુમન્સ જ વાત કરીએ છીએ, રાઈટ, બટ કદાચ થોડાક સમય પછી કે થોડાક યર્સ પછી વુમન્સ ડે પર છે ને મેલ્સ લોકો ચર્ચા કરે ને તો બહુ જ મસ્ત. કેમ કે એમની લાઈફમાં વુમન્સનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એ ઓપનલી જ્યારે વાત કરતા થશે ને ત્યારે રિયલ સેલિબ્રેશન થશે. જો મોર્નિંગમાં ઉઠીને જો તમારો ચાઇલ્ડ તમને એવું કહે કે યાર મમ્મી હેપી વુમન્સ ડે, તે મારા માટે જે કર્યું એ બેસ્ટ છે, હસબન્ડ કહે કે તે એક વર્ષ તે મારી લાઈફ માટે જેટલું કર્યું છે એટલા માટે થેન્ક યુ સો મચ, તો એકચ્યુઅલ સેલિબ્રેશન તો ત્યારે ફીલ થશે કે જ્યારે એવરી વુમન્સને પોતાની સેક્રિફાઈસ માટે ગ્રેટિટ્યુડ ફીલ કરાવવામાં આવશે. એટલે આજનો દિવસ એવો છે ને કે ફેમિલીમાં જ્યારે આપણે જઈએ છીએ ઓફિસથી, તો ઓફિસમાં પણ એવું કહેવાની ઈચ્છા થાય, હું અહીંયા બેઠી છું તો પણ કહું છું, અને ઘરે પણ જઈને એવું કહેવાની ઈચ્છા થાય કે આજે કામ નથી કરવું, આજે મહિલા દિવસ છે, રોજ કરીએ છીએ, હવે આજે અમને ફ્રી હા 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 લીવ, નેશનલ લીવ આપી દીધી. બિલકુલ. એટલે આજના દિવસે બી હું કહું છું, સરકાર અગર સાંભળતી હોય તો તેમને પણ આપણે અપીલ કરીએ કે ભાઈ વુમેન્સ ડે ના દિવસે એક દિવસ તો અમને પણ રાહત આપો. એટલે ઘરે જઈને પણ એવું આપણે કહી શકીએ કે ભાઈ આજે જમવાનું અમે નહીં બનાવીએ, તમે બનાવી દો. ડેફિનેટલી કરવું જ જોઈએ. એટલે ખૂબ જ મહિલા જ્યારે આમ નામ સાંભળવામાં આવે ને એક મહિલા તરીકે જ્યારે આપણે સાંભળીએ છીએ ને કે આટલું બધું, તો આપણને એક ગર્વ મહેસૂસ થતું હોય છે. અહીંયા વિવેકાબેન જ્યારે વાત કરીએ ને કે આપણે જ્યારે કામ કરતા હોય ને તો આપણાને પણ ના ખબર હોય કે આપણે જે કામ કરી રહ્યા છે તે કેટલું પરફેક્ટ છે. કદાચ આપણને એવું લાગતું હોય કે તે કામ પરફેક્ટ છે, પણ બીજા કોઈકને કામ પરફેક્ટ ના લાગતું હોય. ક્યારેક આપને એક્ટર તરીકે એવું થયું છે કે આપણે જ્યારે કામ કર્યું છે તો કોઈ પીઠ પાછળ કોઈ ટીકા કરતું હોય, જેને ના ગમતું હોય, ક્યારેક એવો સંઘર્ષ કરવો પડ્યો હોય આપને? ડેલી જો કે મતલબ જ્યારે અમારું શૂટ હોય કે પછી કોઈ જેમ કે મેં કીધું કે હું પ્રોડ્યુસર બી છું, સો મારે ડિફરન્ટ પ્રોડક્શનમાં બી ડિફરન્ટ મ્યુઝિક ને ઘણા ડિપાર્ટમેન્ટમાં કામ કરવું પડે છે. સો કેવું હોય કે મારાથી અનુભવી લોકોને હું હાયર કરતી હોઉં. સો એ લોકોના અનુભવ આગળ મારો અનુભવ ડેફિનેટલી નાનો હોય, બટ સમટાઈમ્સ છે ને એવું જણાવવા માંગે છે લોકો કે ભાઈ કે તમે એઝ અ ગર્લ કે તમે વુમેન છો, તમે નાના છો અને તમે મોટા લોકોને એક્સપિરિયન્સ લોકોને હાયર કરો છો, અને એ વસ્તુ બી લોકોને નથી ગમતી હોતી અને એમાં બી ઘણી ટીકાઓ થતી હોય છે. તમને ડિસઅપોઇન્ટ કરવામાં આવે કે ભાઈ તમે આ રીતે નથી, તમે આ રીતે વિચારો, કે તમારું થોટ પ્રોસેસ ખોટી છે, તમારું વે ઓફ વર્કિંગ ખોટું છે. સો ઘણી આવી ટીકાઓ મેં ફેસ કરી છે, અને એમાં ઘણો મારું સેલ્ફ કોન્ફિડન્સ બી મેં ઘણા વર્ષો મેં લૂઝ કર્યું છે કે ભાઈ આ શું થઈ ગયું મારા જોડે, હું રોંગ છું કે હું રાઈટ છું. બટ જીવનના અનુભવ કહેવાય ને કે ઘણી ટીકાઓ થાય ને ભાઈ, ટીકાઓ પછી તેવું થાય કે ઓકે લેટ ઇટ બી, જવા દો, આ લોકો બોલશે, શું કરવું છે, કેવી રીતે કરવું છે એ તમારે એક વખત ફાઇનલ કરી દીધું પછી ધેટ્સ ઓકે. પછી કોઈ પણ કહેશે ને 2 કાન આપ્યા છે ભગવાને, જવા દેવાનું. બટ પછી પોતાના પ્રોગ્રેસ પર જ હું ફોકસ કરું છું. બાકી ટીકાઓનો અનુભવ તો મેં કર્યો છે અને હજી બી કરીશ, કેમ કે સમાજ અને લોકો સુધારવાના નથી, બટ આપણે શું કરવું છે એ મારું ક્લિયર છે. બિલકુલ. હવે અહીંયા ગાડી વિવેકાબેન, પ્રદેશ 24 ગુજરાતી તરફથી આપ બીજી મહિલાઓને શું કહેવા માંગો છો વુમેન્સ ડે પર, જે અત્યારે હાલ પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરી રહી છે, પોતાના સપનાઓ માટે લડી રહી છે, પોતાની ફેમિલી સાથે લડી રહી છે અને કહી રહી છે કે અમારે પણ કંઈક કરવું છે,
બે પૈસા અમારે પણ કમાવા છે, અમારે પણ ઘર ખરીદવું છે, તાકી કોઈ અમને એવું ના કહી શકે કે તારું ઘર આ નથી, કે તારું ઘર તારા બાપનું ઘર છે, કે તારા બાપનું ઘર હવે એ નથી, તારું સાસરું જ તારું ઘર છે. આ શબ્દો અમારે ના સાંભળવા પડે. એટલે ઘણી મહિલાઓ આજે પણ સંઘર્ષ કરી રહી છે. તેમના માટે તમે શું કહેશો અને એક સંદેશો તેમને આપવા પ્રયત્ન કરજો કે તે પણ પોતાની લાઈફમાં કંઈક કરીને બતાવે? તો હું એમ કહીશ કે ચલો કોઈ મહિલા જોબ નથી કરતી કે કોઈ હાઉસવાઈફ છે, સૌથી પહેલાં છે ને પોતાની જાતને ઓળખો કે તમારું આત્મા તમને શું કહેવા માગે છે, મતલબ તમે શું કરવા માગો છો. એ ભલે કહેવાય ને કે દરજી કામ હોય કે પછી મેં જેમ ફિલ્મ પ્રોડક્શન, ફિલ્મ મેકિંગ હોય કે પછી એના કરતાં કોઈ બી બિઝનેસ હોય કે જોબ હોય, પણ તમે આઈડેન્ટિફાઈ કરો કે તમારું મન શું કહે છે, તમારી આત્મા શું કહે છે, જેનાથી તમને ખુશી મળે છે, અને એ જ ફોલો કરો. આનો કોઈ રોડ મેપ નથી હોતો સક્સેસનો. બસ તમને એક અંદરથી થાય છે કે આ વસ્તુ મારે કરવી છે, બસ એને પોઈન્ટને પકડી રાખો અને એને જ ફોલો કરો. બાકી કંઈ જ ના વિચારશો. ધીરે ધીરે તમે પોતાની જાતને એટલું સેલ્ફ કોન્ફિડન્સ અને સશક્તિકરણનું કહેવાય ને કે તમને ફીલ થશે કે ભાઈ તમે હવે સેલ્ફ પ્રિપેર્ડ છો કંઈ બી બિઝનેસ કે જોબ કરવા માટે. પછી તમે આગળ સ્ટાર્ટ કરો અને કામ કરો. બિકોઝ કોઈના ડિપેન્ડન્ટ લાઈફમાં રહેવાની જરૂર નથી. હું તો એમ કહીશ કે એવરી ગર્લ ચાઇલ્ડ જ્યારે નાની સ્કૂલમાં હોય છે ને ત્યારે જ હું તો કોઈ મા બાપને શીખવાડવું જોઈએ કે ફાઇનાન્શિયલી, ઇમોશનલી એન્ડ ફિઝિકલી હેલ્ધી કહેવાય ને કે ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ. મારી મમ્મી મને એ જ કહે છે કે ભાઈ તું ભલે 40 વર્ષની થાય કે 60 વર્ષની થાય કે 80 વર્ષની થાય, તું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. સો હું એ જ કહીશ કે ઇમોશનલી બી ઇન્ડિપેન્ડન્ટ અત્યારે હોવું જરૂરી છે. તો ફાઇનાન્શિયલી અને ઇમોશનલી વુમન્સ જ્યારે ઇન્ડિપેન્ડન્સી પર કામ કરશે ને તો રિયલી આખો સમાજ ખુશ રહેશે. વિવેકાબેન, અત્યારે સુધી તમારી કારકિર્દીમાં એક એવો પળ, એક એવો સમય જેને તમે અત્યારે હાલ પણ યાદ કરો છો, તમે મહિલા તરીકે ફરી વખત એ પળને જીવવા માંગો છો, જે તમે અત્યારે એ પળ પ્રદેશ 24 ગુજરાતી સાથે શેર કરશો? હું કહીશ ને તો જ્યારે મારી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ એન્ડ એમેઝોન પ્રાઇમના પ્લેટફોર્મ પર રિલીઝ થઈ, તો ત્યારે રિયલી મને થયું કે મેં જે 8-9 વર્ષ મેં ફિલ્મ મેકિંગમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ એક્ટર હોય કે એઝ અ પ્રોડ્યુસર હોય કે મેં જે રીતે કામ કર્યું છે, અને જેટલું તમે કીધું જેટલી ટીકાઓ છે કે જેટલા કહેવાય કે લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ ઓબ્સ્ટિકલ્સ છે કે ચેલેન્જીસ છે, ઓવરકમ કરીને જ્યારે ફર્સ્ટ મારી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ અને પછી એમેઝોન પ્રાઇમમાં રિલીઝ થઈ, તો મારી ફેમિલીમાં કોઈ ફિલ્મ બેકગ્રાઉન્ડનું છે નહીં. સો જ્યારે મોટી સ્ક્રીન પર પોતાની સેલ્ફને જોઈને જે અનુભવ થયો, અને ત્યારે મને એવું થયું કે રિયલી મેં અચીવ કર્યું કે જે મારે જોઈતું હતું અને જેનાથી મારી ફેમિલી પ્રાઉડ કરી શકે. સો એ મારી બેસ્ટ મુમેન્ટ રહી છે. બાકી ઘણી બધી છે જિંદગીમાં, પણ હું તો કોઈ દરેક છોકરીને પોતાની કહેવાય ઇન્સ્ટિંક્ટને ફોલો કરવું જોઈએ અને એમ જ રસ્તા મળશે. બિલકુલ. વિવેકાબેન, આપની સાથે વાત કરવામાં ખૂબ જ મજા આવી અને ઘણી બધી મહિલાઓ જે લોકોએ આ એપિસોડ જોયો હશે તેમને પણ ખૂબ જ શીખવા મળ્યું હશે. તો પ્રદેશ 24 ગુજરાતી તરફથી આપને વુમેન્સ ડેની શુભેચ્છાઓ, અને અમારી સાથે જોડાયા તેની બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.